ચાલો આજે એક એવી ઘટના વિશે વાત કરીએ જે ભ્રષ્ટાચાર સામેની લડાઈનું એક મોટું ઉદાહરણ બની શકે છે. આખી વાર્તામાં 3 મુખ્ય પાત્રો છે, એક સરકારી અધિકારી, એક કોન્ટ્રાક્ટર અને એક ગુપ્ત ઓપરેશન. તો આખી વાતની શરૂઆત થાય છે આ આંકડાથી, 11 લાખ રૂપિયા. હવે આ ખાલી એક રકમ નથી. કહેવાય છે કે આ એ કિંમત હતી જે ભારતના કર્ણાટક રાજ્યમાં લોકોના ભલા માટેના એક કામને મંજૂરી આપવા માટે માંગવામાં આવી હતી. પણ શું થાય જ્યારે કોઈ આટલી મોટી રકમ આપવાની ના પાડી દે અને સિસ્ટમ સામે જ લડવાનું નક્કી કરી લે? ચાલો આ આખા મામલાને જરા ઊંડાણથી સમજીએ. તો સૌથી પહેલા એ સમજીએ કે આખો મામલો હતો શું અને આમાં કોણ કોણ સામેલ હતું. આખી ઘટનામાં 2 મુખ્ય પાત્રો છે. એક તરફ છે વિજય પૂજાર, જેઓ એક કોન્ટ્રાક્ટર છે, અને બીજી તરફ છે ચંદ્રુ લામાની, જે ભાજપના ધારાસભ્ય એટલે કે એમએલએ છે. અને આ જે પ્રોજેક્ટ હતો એ કોઈ નાનું મોટું બાંધકામ નહોતું. કર્ણાટકના ગડગ જિલ્લામાં રસ્તાની સુરક્ષા માટે એક રિટેનિંગ વોલ બનાવવાની હતી. મતલબ કે આ મામલો સીધો લોકોની સુવિધા અને સલામતી સાથે જોડાયેલો હતો. અને જેમને કદાચ ખ્યાલ ન હોય તો એમએલએ એટલે વિધાનસભાના સભ્ય, જે રાજ્ય સ્તરે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ હોય છે. અને એમનું મુખ્ય કામ જ લોકોના વિકાસના કામોને આગળ વધારવાનું હોય છે. હવે કોન્ટ્રાક્ટરનો આરોપ એવો હતો કે લોકોના પૈસાથી જ થતા આ કામને પાસ કરાવવા માટે એમની પાસેથી 11 લાખ રૂપિયા જેવી મોટી રકમની માંગણી થઈ હતી. હવે જ્યારે આ માંગણી થઈ ત્યારે કોન્ટ્રાક્ટરે એક એવું પગલું ભર્યું જેણે આખા ખેલ્લું પાસું જ પલટી નાખ્યું. જુઓ, કોન્ટ્રાક્ટર વિજય પૂજાર પાસે 2 જ રસ્તા હતા. કાં તો ચૂપચાપ પૈસા આપીને સિસ્ટમનો ભાગ બની જાય, અથવા તો સિસ્ટમની સામે જ લડત આપે. અને એમણે બીજો રસ્તો પસંદ કર્યો. એમણે ભ્રષ્ટાચાર વિરોધી વિભાગમાં જઈને સત્તાવાર ફરિયાદ નોંધાવી. અને આ ફરિયાદ ક્યાં નોંધાવી? લોકાયુક્તમાં. લોકાયુક્ત એટલે એક એવી સરકારી સંસ્થા જેનું કામ જ જાહેર પદ પર બેઠેલા લોકો સામે ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરવાનું છે. એક રીતે કહીએ તો આ સંસ્થા સામાન્ય માણસને તાકાતવર લોકો સામે અવાજ ઉઠાવવાની હિંમત આપે છે. જેવી ફરિયાદ મળી, લોકાયુક્ત પોલીસે તરત જ કામ શરૂ કરી દીધું. પણ કોઈ ઉતાવળમાં નહીં, બધું એકદમ પ્લાનિંગ સાથે. એક પાક્કી જાળ ગોઠવવાની તૈયારી શરૂ થઈ. આ આખી પ્રોસેસ કેવી રીતે કામ કરે છે એ સમજવા જેવું છે. પહેલાં ફરિયાદ નોંધાય, પછી એની ખરાઈ થાય, અને પછી જ એક સ્ટિંગ ઓપરેશનનું આયોજન થાય. દરેક પગલું એટલી સાવચેતીથી લેવામાં આવે છે કે આરોપીને છટકવાનો કોઈ રસ્તો જ ન મળે. અને આખરે એ દિવસ આવ્યો, શનિવાર 21 ફેબ્રુઆરી, જે દિવસે આ ઓપરેશનને અંજામ આપવાનો હતો. કદાચ આ ઓપરેશનનો સૌથી મહત્વનો તબક્કો. તો હવે આપણે સીધા પહોંચી જઈએ એ રાત્રે, જ્યારે આખી યોજનાનો ફેસલો થવાનો હતો. તો સવાલ એ છે કે શું લોકાયુક્તની આ જાળ કામ કરી ગઈ? શું કોન્ટ્રાક્ટરે જે આરોપો લગાવ્યા હતા એ સાચા હતા? અને જવાબ મળ્યો 5 લાખ રૂપિયાની રોકડ રકમ સાથે. અધિકારીઓનું કહેવું છે કે ધારાસભ્ય ચંદ્રુલામાની લાંચની રકમના પહેલા હપ્તા તરીકે આ 5 લાખ રૂપિયા લેતા રંગે હાથે પકડાઈ ગયા. અને સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ બધું થયું ક્યાં? એક હોસ્પિટલમાં, જે હોસ્પિટલ કથિત રીતે ખુદ ધારાસભ્યની જ માલિકીની છે. વિચાર કરો, જ્યાં લોકો સારવાર માટે જાય છે ત્યાં જ આવા સોદા થયા હોવાનો આરોપ છે. આ મામલામાં માત્ર ધારાસભ્ય જ નહીં પણ તેમના પર્સનલ આસિસ્ટન્ટ એટલે કે પીએ અને પર્સનલ સેક્રેટરી એટલે કે પીએસની પણ પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી. તો અહીંયા ઓપરેશન તો પૂરું થયું, પણ આ ધરપકડ એ અંત નથી, પણ એક નવી શરૂઆત છે. ચાલો જોઈએ કે હવે આગળ શું થાય છે. સૌથી મહત્વની વાત એ છે કે કાયદાએ પોતાનું કામ શરૂ કરી દીધું છે. મુખ્ય શંકાસ્પદો અત્યારે કસ્ટડીમાં છે અને હવે તપાસનો દોર આગળ વધશે. અને આ ખાલી એક કેસ નથી. હવે આ કેસના આધારે કદાચ વધુ મોટી તપાસ પણ થઈ શકે છે. જોવાનું એ રહેશે કે આ માત્ર એક જ મામલો છે કે પછી આની પાછળ કોઈ મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે. આ આખી ઘટના આપણને એક બહુ મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખી દે છે. જ્યારે કોઈ સામાન્ય માણસ હિંમત કરીને સિસ્ટમ પર વિશ્વાસ મૂકે છે અને સિસ્ટમ પણ પોતાની ફરજ નિભાવે છે, ત્યારે એ આપણી લોકશાહીની તાકાત વિશે શું બતાવે છે?